નમસ્તે મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ગામડાની ટેસ્ટી ભરપૂર કાલેંગડાની ઢોકળી, જેને કલિંગર પણ કહેવામાં આવે છે. આ વાનગી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે એટલી જ બનાવવામાં સરળ છે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો એની માટે મેં અહીંયા કાલેંગડા લીધા છે 2, જેને આપણે કલિંગર તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે એની છાલ નીકાળી દઈશું. કલિંગર હંમેશા જોઈને લેવું, જો કડક હશે તો એ સારું હશે, બાકી જો પોચું હશે તો એમાં મોટા મોટા બીજ હશે તો એનું શાક બનાવવામાં મજા આવશે નહીં. હવે આપણે નોર્મલ શાકભાજી કટ કરીએ છીએ એ રીતે આપણે અહીંયા એને સમારી લઈશું મીડિયમ સાઈઝમાં. હવે કઢાઈમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું. રાઈ જીરું તતાડવા લાગે એટલે આપણે હિંગ એડ કરીશું. અને અહીંયા મેં લીલા મરચાં અને લસણની પેસ્ટ લીધી છે 1 ચમચી. એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને સમારેલા કાલિંગડા એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે 1 મિનિટ પછી આપણે એમાં મસાલા એડ કરીશું. હળદર, લાલ મરચું પાવડર, કિચન કિંગ મસાલો એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણને જરૂર લાગે એટલું પાણી એડ કરવાનું છે. મેં અહીંયા 1 આખો ગ્લાસ પાણી એડ કર્યું છે. અને બરાબર મિક્સ કરી અને ઢાંકીને એને ચડવા દઈશું. હવે એ ચડે છે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈશું. એની માટે અહીંયા મેં એક થાળીમાં 3 થી 4 ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે, 3 થી 4 ચમચી ચણાનો લોટ લીધો છે અને 2 વાટકી જેટલો મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે. એને પણ ચાળી લઈશું બધું મિક્સ કરીને. તમે કોઈ પણ લોટ યુઝ કરો છો તો એને હંમેશા ચાળીને જ યુઝ કરો. હવે અહીંયા મારા 3 લોટ ચડાઈ ગયા છે, જોઈ શકો છો તમે. હવે અહીંયા આપણે મસાલા એડ કરીશું. મસાલા તમે તમારા તીખાસ પ્રમાણે અને ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. અહીંયા મેં હિંગ એડ કરી છે, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, જીરું, સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે મેં અહીંયા ચપટી અજમો લીધો છે, એ પણ મસળીને એડ કરીશું. અહીંયા તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવું. મેં અહીંયા સમથિંગ 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હવે આપણે બરાબર એને પહેલા મિક્સ કરી લઈશું. અને એકદમ થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધવાનો છે. એકદમ ઢીલો બી નથી કરવાનો અને એકદમ કડક બી નથી રાખવાનો. એકદમ મીડિયમ સાઈઝમાં જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એનાથી બસ થોડો નોર્મલ કડક હોવો જોઈએ. તમે જોઈ શકો છો કે મેં પાણીનો યુઝ બહુ ઓછો કર્યો છે. જરૂર લાગે તો જ પાણી એડ કરું, નહીં તો પછી લોટ પતલો થઈ જશે. અને જો લોટ થોડો ઢીલો લાગે તો પછી એમાં બાજરીનો લોટ એડ કરી દેવો. તમે અહીંયા તલ પણ એડ કરી શકો છો જો તમને પસંદ હોય તો. તમારી પાસે જે પણ બેઝિક મસાલા છે એમાંથી જ ઢોકળી બનીને તૈયાર થાય છે અને ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. હવે મારો લોટ અહીંયા બંધાઈને એકદમ રેડી છે. તમે જોઈ શકો છો કે હવે હાથમાં ચોંટતો નથી અને થાળીમાં પણ બિલકુલ ચોંટતો નથી. હવે આપણે એને ફરી એકવાર મસળી લઈશું. હવે આપણે એમાંથી નાનો લુઓ લઈને ઢોકળીનો શેપ આપી દઈશું.
Each shadow finds its quiet એકદમ જાડી પણ નથી રાખવાની ને એકદમ પતલી પણ નથી રાખવાની, મીડિયમ સાઇઝમાં જ રાખવાની છે. જોઈ શકો છો તમે. હથેળીના મદદથી એને શેપ આપી દઈશું અને આંગળીની મદદથી સાઈડમાંથી થોડીક પતલી કરી દઈશું અને વચ્ચે થોડીક જાડી રાખીશું. તો જોઈ શકો છો કે મારી ઢોકળી બનીને તૈયાર છે. બસ આવી રીતે જ આપણે બધી ઢોકળી બનાવી લઈશું. હવે મારી અહીંયા બધી જ ઢોકળી બનીને તૈયાર છે. હવે આપણે ઢોકળી બનાવીને રેડી કરી હતી એ આપણે અહીંયા શાકમાં એડ કરી લઈશું એક એક કરીને. The stars align, they softly hum, telling secrets of where we're from. In the quiet, our hearts હવે બધી ઢોકળી એડ થઈ જાય એટલે બરાબર એકવાર મિક્સ કરી લઈશું to a rhythm. અને એક ગ્લાસ જેટલું ફરી પાણી એડ કરીશું ઢોકળીને ચડવા માટે. Glimmers dance on the ocean's crest. અને ત્યારબાદ ઢાંકીને આપણે એને 3 થી 4 મિનિટ સુધી ચડવા દેવાની છે. પણ વચ્ચે એકવાર ચેક કરી લેવું કે પાણી ઓછું હોય To draw અને જો પાણી ઓછું લાગે તો અંદર થોડું એડ કરી લેવું ફરી. where weary wander. આ ઢોકળી ચડવામાં પાણીની સૌથી વધારે જરૂર પડે છે તો વચ્ચે એક વાર ચેક કરતું રહેવું. હવે 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઢોકળી મારી બનીને એકદમ તૈયાર છે. Let it be રસો પણ ઘાટો થઈ ગયો છે. આપણે એક ઢોકળીને અહીંયા સાઈડમાં લઈને દબાઈને જોઈશું. તો તમે જોઈ શકો છો કે ઢોકળીમાંથી એકદમ આસાનીથી ભાગ પડી જાય છે. હવે સાઈડમાં થોડો ભાગ લઈને આપણે એને ઠંડી કરીને હાથની મદદથી ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે બિલકુલ હાથમાં ચોંટતી નથી. તો આપણી આ રસાવાળી ઢોકળી બનીને એકદમ તૈયાર છે. તો તમે પણ આ ઢોકળી એકવાર જરૂર ટ્રાય કરજો. ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું. તો તમને આ કાલેંગડાની ઢોકળી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. હા, જે લોકોને કલિંગરનું શાક પસંદ નથી ને એમને તો આ ઢોકળી અચૂકથી પસંદ આવશે. તો તમે આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. નાનાથી લઈ મોટા દરેકને આ રેસીપી બહુ જ ગમશે. થેન્ક યુ મિત્રો. આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દો.